ચાલો હવે જોઈએ ઉદાહરણ 4.11. સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો એ રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે? બી. લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે? તો આપણે થિયરીની અંદર ઓપ્ટિમમ સ્પીડ અને ઢોળાવવાળા વર્તુળાકાર માર્ગ માટેની મહત્તમ સલામત ઝડપ એ બંને માટેના સમીકરણો મેળવેલા છે. તો આપણે સીધો જ તેનો અહીંયા ઉપયોગ કરીશું. હવે જુઓ, અહીંયા આપણને ઓપ્ટિમમ ઝડપ માટેનું સૂત્ર છે √rg tan થીટા. તમને r ત્રિજ્યા આપેલી છે, g હંમેશા આપેલો હોય, tan થીટા, થીટા તમને 15 ડિગ્રીનો ઢોળાવ આપેલો છે. તો આ બધા મૂલ્યો આપણે અહીં ગોઠવી દઈએ તો √300 9.8 tan 15 ડિગ્રી. અહીંયા 9.8 ની જગ્યાએ તમારે 10 લેવું હોય ગણતરીની સરળતા ખાતર તો લઈ શકાય છે. બરોબર. હવે આને આપણે ઉકેલીશું તો આપણને જવાબ મળશે 28.0646 એટલે કે લગભગ 28.1 મીટર પર સેકન્ડ. તો આ થઈ ગઈ આપણા માટે ઓપ્ટિમમ સ્પીડ. તો આ સ્પીડથી જો વાહન ચલાવવામાં આવે તો ટાયરનો ઘસારો આપણે નિવારી શકીએ. હવે લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે? તો મહત્તમ સલામત ઝડપ જે છે એનું સમીકરણ છે v maximum બરાબર √rg μs plus tan theta upon 1 minus μs tan theta. હવે અહીંયા આપણે r, g, μs અને θ ના મૂલ્યો ગોઠવી દઈએ તો √300 9.8 0.2 tan 15 ડિગ્રી upon 1 minus 0.2 into tan 15 ડિગ્રી. હવે આને આપણે સાદું રૂપ આપી દઈએ તો આપણને જવાબ મળશે v maximum બરાબર 38.1256 મીટર પર સેકન્ડ એટલે કે v maximum બરાબર 38.1 મીટર પર સેકન્ડ. તો આ થઈ આ ઢોળાવવાળા વક્ર માર્ગ પર વાહનની મહત્તમ સલામત ઝડપ. ક્લિયર?